મોટા પુરુષ તો અખંડ મૂર્તિમાં છે, એમને બોલવાનો અધિકાર જ નથી. આપણને દેખાય છે કે મોટા પુરુષ બોલે છે, દેખાય છે મોટા પુરુષ આજ્ઞા કરે છે, દેખાય છે મોટા પુરુષની મરજી છે. મોટા પુરુષ તો અખંડ મૂર્તિમાં છે. એમના દ્વારા બોલનારા કોણ છે? પહેલા મહારાજ બોલે છે. ગુણાયતાન સ્વામી આવું વાતોમાં લખ્યું છે. સ્વામી કે સ્વયં ઈશ્વર બોલે છે એમ સમજવું, અને એવું સમજીને એમની સેવા ભક્તિ કરવી, એમને રાજી કરવા. તો દિવસે દિવસે આપણી શ્રદ્ધા, આપણી ભૂખ, આપણી ગરજ, રાજીપાનો અંતરનો આનંદ વધતો જાય અને કલ્યાણકારી ગુણો દિવસે ને દિવસે આવતા જાય. આવું સ્વામી વાતોમાં લખ્યું છે. માણસ નથી બોલતા, ઈશ્વર બોલે છે. એનો અર્થ એવો નહીં સમજવાનો કે મોટા પુરુષ ભગવાન છે, એવું કહેવાનો અર્થ નથી હો. પાછા કંઈ ઊંધું ના લેતા કોઈ. મોટા પુરુષ છે, મહારાજ છે, પરંતુ એમનું સંપૂર્ણ કર્તાપણું કોનું છે? પહેલા મહારાજનું છે. એટલે એ શબ્દ વાપર્યો છે કે એમના દ્વારા બોલનારા કોણ છે? ઈશ્વર છે, ભગવાન છે. કોઈ દિવસ મૂકતો, કોઈ બાબતમાં મૂકતો. આજે અમે બેઠા છીએ એ આના અંતરના રાજીપાનું પરિણામ છે. અને કાંઈ નહોતું આવડતું, પણ એક આવડતું હતું મને, અને એક ગેડ પડી ગઈ હતી. આ સ્વરૂપ આ લોકનું નથી, આ ઠેઠથી આવેલું સ્વરૂપ છે. આ ઈશ્વર બોલે છે, એ બોલે છે, ઈશ્વર બોલે છે. આટલી ઘેર પડી ગઈ હતી, અને બીજું કંઈ નહોતું આવડતું, પણ આ એક આવડી ગયું હતું. એમની મરજીમાં રહેવું છે. જીવન પર્યંત કોઈ દિવસ ધાર્યું કરવું નથી, આપણું ગમતું કરવું નથી, એમની મરજીમાં રહેવું છે. અને મુક્તો બાપજી એટલે જ સભા વચ્ચે તમે કદી સાંભળેલું? પેલા બાપજી જોડે કંઈ સાંભળેલું? તમે શું સાંભળેલું? કહો, યાદ છે કોઈને? કહો સ્વામી. સ્વામી એમને પૂછ્યા કે કોઈને પ્રસાદીનું બોક્સ કે વચનામૃત પણ આપ્યું નથી ક્યારેય? કોઈ દાડો અમારી મરજી બહાર એણે કોઈ પગલું, કોઈ કામ કર્યું નથી. બાપજીએ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે મારી જોડે 100 મુદ્દા લઈને આવ્યો હોય, અને હું એક પછી એક ઉપર ચોકડી મરાઈ દઉં, અને હોય એ ઉપર ચોકડી મરાઈ દઉં ને તો આ સ્વામીને સંકલ્પ ના થાય કે બાપજીએ મને આટલું બધું, આ બધા હોય વસ્તુ કેન્સલ કરી નાખી. તો એક જ સંકલ્પ હતો, બસ એમની મરજીમાં રહેવું છે. તો અમે ગુણ શીખ્યા નથી. એમનો અંતરનો અઢળક રાજીપો મળતો ગયો. તો આજે જો તમારી જોડે, તમારી સામે દાસ થઈને બેસાયું છે. દાસ છીએ અમે. એટલે તમે ગુરુ ગુરુ કરો, અમે તમારા દાસ છીએ. મરજીમાં રહેતા શીખજો. આટલું કરશો ને આટલું ફળ મળશે, અને પોતાની રીતે આટલું કરશો ને આટલું નહીં મળે. અને મોટાની મરજીમાં આટલું કરશો ને આટલું ફળ મળી જશે. ફળ એટલે રાજીપો મળી જશે. કોઈ દિવસ મહારાજને મોટાની મરજી નહીં રોકવાની. મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. જે ન ગમે ઘનશ્યામને જાણો, તેનો ન પૂછીએ નામ. જે ન ગમે નહીં કરવાનું, ગમે એ કરવાનું છે. ભલે પછી કોઈ પણ આજ્ઞા હોય, કોઈ પણ મરજી હોય. મુક્તો આપણે ઘણી વખત એવી નાની નાની મરજીઓ લોભી નાખતા હોઈએ છીએ. બોલો, દુઃખ થાય, ઘણું દુઃખ થાય. એક નાની મરજીમાં આપણે બોલો મોટું પાડીએ, નાનામાં પેલું આખો સમુદ્ર તરી જઈએ, દરિયો તરી જઈએ, ને ખાબોચી એમ ડૂબકા મારી દઈએ. બોલો, એમાં ડૂબી જઈએ. અમારે મહેસાણામાં આપણે એક સત્સંગીનો દીકરો, હું તમે કેવી નાની નાની બાબતોમાં નાપાસ થતા હોઈએ છીએ. આપણા ઘરનો સત્સંગીનો દીકરો અમારી જોડે નાનપણથી મોટો થયેલો. બોલો, નાનો હતો ત્યારે પૂજા આપેલી એને, પૂજા કરતો, તિલક ચાંદલો કરતો. પછી થોડો મોટો થયો, 10મા સુધી, 11મા સુધી, 10મા 11મા 12મા સુધી પૂજા તિલક ચાંદલો બધું કરે. અને પછી કોલેજમાં ગયો. કોલેજમાં એને ચાંદલો કરવામાં શરમ આવવા માંડી. તિલક ચાંદલામાં શરમ આવે. ધ્યાન રાખજો કિશોરો, બધા ઘણાનામાં એવા છે શરમ આવતી હોય. હવે એને શરમ આવવા માંડી. તે તિલક ચાંદલો ના કરે, અને સંતોનું મંદિરમાં કોક દળ આવે ને તો ભૂખ કરીને પાછું સ્કૂલ જાય ત્યાં ભૂસી નાખે, મોઢું ધોઈને જાય. એક દિવસ
મારે મહેસાણા 2-3 દિવસ જવાનું થયું અને પકડી ગયો, એટલે કે ચાંદલો કેમ નથી કરતો? ત્યારે એમ પપ્પા જોડે બેઠેલા, મને કે સ્વામી હું તો ઘણી વખત કહું છું, સંતોય કહે છે પણ માનતો નથી. સ્વામી કોલેજમાં આવ્યો ને ત્યારથી ચાંદલો બંધ કરી દીધો છે. સ્વામી પૂજા કરે છે પણ ચાંદલો નથી કરતો. કીધું ભાઈ જો આજુ સુધી તારા પપ્પાએ કીધું, તારી મમ્મીએ કીધું, સંતોએ કીધું, હવે બાપા અમે કહીએ છીએ તું ચાંદલો કરજે. તિલક ચાંદલો આપણી શોભા છે, આ આપણી બ્રેક છે. કંઈક અજુગતું કે ખોટું કરતા જઈશું તો તરત આપણને બ્રેક વાગશે કે હું ચાંદલો કરું છું, મારાથી આવું ખોટું ન થાય. અરે કોક આપણને બ્રેક મારશે, હે સ્વામિનારાયણનો થઈને આવું કરે છે તો આપણને બ્રેક વાગશે. માટે આજથી કરજે. ભલે 3-4 મહિના પછી ફરીથી ગયો પાછો ચાંદલો નહીં, એટલે તે ચાંદલો નથી શરૂ કર્યો. કે સ્વામી રાજી રહો ને, રાજી રહો. એટલે રાજી રહો એમ કહેશ ને તું, કેમ તો કરતો નથી. મને સંતોએ કહ્યું સ્વામી ગયા મહિને બાપજી પધાર્યા હતા, બાપજીએ પણ આવી જ કડક થઈને આજ્ઞા કરી હતી કે એટલે ચાંદલો કરીને ચાંદલો કેમ નથી કરતો? શરમ નથી આવતી? આવડું મોટું કે કપાળ રાખે, વેંચનું કપાળ, બાપજી આવું કહેતા, વેંચનું કપાળ ને હાવ બોડે નથી, કપાળમાં બોર્ડ નથી મારતો, શરમ નથી આવતી? ગોડાઉન કહેવાય. બાપજી તો આવું કહેતા, બાપજી કે ચાંદલા વગરનું ગોડાઉન કહેવાય. ગોડાઉનમાં બોર્ડ ના હોય. બાકી કોઈ પણ દુકાન હોય ને, હેર કટિંગની દુકાન હોય તો કોલેજિયન હેર કટિંગ તમે જોજો, એનું બોર્ડ માર્યું હોય. ટેલરની દુકાન હોય તો એ બોર્ડ માર્યું હોય. સાચી વાત છે ભાઈ? કરિયાણાની દુકાન હોય તો બોર્ડ માર્યું કહેવાય. એમાં બોર્ડ છે, અમે સ્વામિનારાયણની દુકાન છે, સ્વામિનારાયણના છીએ અમે. અને બાપજી તો આવું કડક શબ્દોમાં કે, બાપજી સંતો કે સ્વામી બાપજી આ બધું કીધું તો એ મારો વાલો ના માન્યું. સેવકે કહ્યું કે આ બાપજીએ કીધું તો તું નથી માનતો, હવે શ્રીજી મહારાજ કહેવા આવે તું માનીશ? એટલે એ પુરુષ દ્વારા મહારાજે કીધું છે એમ સમજ ને તને. ઓછામાં ઓછું બોલો, બાપજીએ 25 વખત કીધું હશે, મેં 50 વખત કીધું હશે, સંતોએ 100 વખત કીધું હશે. આજે તો એની ઉંમર 40 વર્ષની છે. દાન કરે છે, ધર્માદા કરે છે, ચોખ્ખો 10% ભાગ કાઢે છે, પણ ચાંદલો નથી કરતો. હવે અમે હામો મળે, મંદિરમાં બે આવ્યો હોય, હામો મળે તો મહીથી હેત નથી થતું, અંદરથી એની પર હેત નથી થતું, રાજીપો નથી કમાઈ શકતો. ભલે રોજ લાખ રૂપિયા આપે ને તો અંતરનો રાજીપો નથી કમાઈ શકતો. ગયો એનો રાજીપો. કહેવાનું મને નથી થતું, અને હવે અમે કહેવાનું છોડી દીધું. બાપજીએ જેનું, બાપજી હું નથી માનતો એટલે અમારું નથી માનતો, બસ એક મન ધાર્યું કરવાનો સ્વભાવ. આ મન ધાર્યું કરવાનો સ્વભાવ. શું અંતરના રાજીપા મળે? કેવી કેવી વાતમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ. બસ મનમાં નક્કી કર્યું કે નથી કરવું, નહીં કરવાનું. એટલે કોણ કહે છે તો તમે જુઓ, કોની આજ્ઞા છે તો જુઓ. શા માટે આપણે મનનું ધાર્યું, મનની મરજીમાં રહીએ છીએ? કોઈ દિવસ આ તો તમને એક સેમ્પલ બતાવ્યું, એક નાનું દ્રષ્ટાંત આપ્યું. કોઈ બાબતમાં મૂકતો, અલ્પ આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, કોની આજ્ઞા છે તો જુઓ, કોણ આજ્ઞા કરનાર છે તો જુઓ. રીઢા ન થઈ જાવ આપણે અત્યારથી. હજુ તમારી નાની ઉંમર છે મુક્તો, અત્યારથી જેવી તમારામાં ટેવ પડશે એવી કાયમ પડશે. અત્યારથી ગુરુમુખી થતા શીખો. અરે સંતો દ્વારા ગુરુની આજ્ઞા આવી હોય, મોટા પુરુષની આજ્ઞા હોય, ભલે કહેનારા સંતો હોય, પણ એમ કીધું હોય મોટા પુરુષે કીધું છે, બાપજીએ કીધું છે, મુક્તો આપણાથી લોપાય કેમ? સંકલ્પ થાય કેમ આપણાથી? કોના છીએ આપણે? અને અંતરનો રાજીપો નહીં મળે તો શું કમાશું? મુક્તો આગળ જતા કેટલી મુશ્કેલીઓ આવશે, કેટલા દુઃખો આવશે, તમને ભાન નથી. અને તેથી રોતા રોતા તમે અમારી પાસે આવવાના છો. અમે આવા કંઈક જોયા છે, બોલો. કોઈ દિવસ અલ્પ વચન ના લોપશો. લાગુ પડતું હોય ચાંદલાનું ડાયરેક્ટ તો તરત સ્વીકાર કરજો. કોઈ દિવસ આપણે કોલેજમાં હોય કે ગમે તેવા મોટા સ્થાન ઉપર હોય, મહારાજની અલ્પ આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, શા માટે લોપવી જોઈએ? મુક્તરાજને કહ્યું હતું, અમારા પ્રવીણભાઈનો સુમિત બોલો અમેરિકામાં રહે છે, બોલો અત્યારે મેં એનો ફોન આવ્યો હતો મારી પર. કપાળમાં તિલક ચાંદલો 24 કલાક હોય. બોલો હું જોઈને કેટલો રાજી થઉં.
અને આપણને સહેજ પોસ્ટ મળી જાય, સહેજ આપણને કંઈક, આપણને સહેજ ભણ્યા, હજુ ક્યાં લે આપણે શું થઈ ગયા આપણે? હા, આ તો સહેજ લગ્ન કરે તો ચાંદલો મૂકી દે, પૂજા મૂકી દે, આપણે આમ તરત ફેરફારો થઈ જવા માંડે. એટલે કોની મરજી છે આ બધી? અને જેને અલ્પ વચન લોપવાની કે અલ્પ મરજી લોપવાની આદત પડી ગઈ ને, એ કાલે મોટી મરજી લોપશે. શરૂઆત થઈ ગઈ ને, આ શર્ટમાં કાણું પડ્યું ને, બોલો કાલ વધુ ફાટતું જવાનું. સાચી વાત છે. એક વખત નાનું કાણું પડ્યું ને છે જ, અલ્પ મરજી કોઈ દિવસ જીવનમાં ન લોપશો જો અંતરનો રાજીપો કમાવો હોય તો. તો એક નાનકડી એક બીજી વાત કહેવીશ આ જ વાતની અનુસંધાનમાં. ભાવનગરમાં વર્ષો પહેલાની વાત છે. મહારાજ આ લોકોમાંથી અવરભાવમાં અંતર ધ્યાન થયા પછીની વાત છે. ભાવનગરમાં લોખંડ બજારમાં જૂનું મંદિર છે, વડતાલ તાબાનું કહેવાય, ગઢપુર તાબામાં આવે. કાર્ય સત્સંગનું મંદિર છે આજે પણ, શિખરબંધ મંદિર છે. એ જગ્યાએ ત્યાં એ વખતે હરિમંદિર હતું પહેલાં, પછી ત્યાં વર્ષો પછી શિખરબંધ મંદિર થયેલું, અને ત્યાં નાનકડું હરિમંદિર હતું. અમદાવાદથી સંતો ગઢપુર જતા હતા. અમદાવાદના મહંત આનંદાનંદ સ્વામી હતા. અમદાવાદ મંદિરના સૌ પ્રથમ મહંત એટલે આનંદાનંદ સ્વામી. અને આનંદાનંદ સ્વામી 4-5 સંતોને લઈ અને ભાવનગર થઈને ગઢપુર જતા હતા. અને ગઢપુરમાં કંઈક મોટો સમયો હતો. ભાવનગર મોટું શહેર એટલે વિચાર કર્યો કે ભાવનગરમાં અને 2-4 હિતવાળા હરિભક્તો હતા, એટલે વિચાર કર્યો કે 2-4 દાડા રહીશું અને ત્યાંથી અમે ગઢપુર પછી જશું. ગઢપુરમાં સમયો હજુ 2 મહિના પછી હતો, પરંતુ એ જમાનામાં આવા વાહન નહોતા ને, ગાડામાં જવાનું, બળદ ગાડામાં, એટલે જતાંય વાર લાગે. ભાવનગર ગયા, હરિમંદિરમાં રોકાયા. સંતો એ જમાનામાં બહુ ઓછું આવતા, સંતો કાયમ રહેતા નહોતા. હરિમંદિર હતું, અત્યારે તો કાયમ સંતો રહેશે ત્યાં, પરંતુ સંતો જ આયા. હરિભક્તો બધા પ્રેમી, ખબર પડી કે સંતો પધાર્યા છે, એટલે હરિભક્તોએ બધાએ સ્વામિનારાયણ કે સ્વામી કાલ અમારી સીધું અમે લાવશું, કાલે અમારી રસોઈ બનાવજો. સંતો બીજે દાડ કોઈ આવે પાછા હરિભગતો, સ્વામી કાલે અમે સીધું લાવશું, સ્વામી અમારી રસોઈ બનાવજો. 1 દાડો, 2 દાડા, 3 દાડા, 4 દાડા રહેવાનું હતું. 2-3 દાડા, 3 દાડા રહેવાનું હતું. અને થઈ ગયા 2 મહિના. કેટલા? 2 મહિના સંતો જવા જ ના દે. સંતોને કોઈ જવા જ ના દે. સ્વામી જવાનું નથી, કાલ મારી રસોઈ જમ્યા વગર નથી જવાનું. ત્યાં બીજો પાછો હાંજે આવી ગયો હોય, સ્વામી કાલ મારી રસોઈ, અમારી રસોઈ જમ્યા વગર જવાનું નથી. 2 મહિના થઈ ગયા, બોલો 60 દાડા. સંતો મૂંઝાયા કે હવે હરિભક્તો છોડતા નથી, આ પ્રેમી હરિભક્તો છે, રસોઈ જમ્યા વગર સંતો જાઓ તમને મારા હમ છે કરીને હરિભક્તો રોકે, સમજ્યા? અને સંતો હરિભક્તોને ડૂબીને જાય નહીં. 2 મહિના થઈ ગયા. સંતો બહુ આનંદાનંદ સ્વામી મૂંઝાણા છે કે હવે સમયો નજીક આવી ગયો છે અને માવાલા જવા દેતા નથી, અહીંથી છૂટવા દેતા નથી. હાંજનો સમય નક્કી કર્યો, કાલ ગમે એમ કંઈ નીકળી જવું છે. અને હાંજે એક પ્રેમી હરિભગત ગીધુભાઈ, એનું નામ હતું ગીધુભાઈ. શું નામ હતું? ગીધુભાઈ. ગિરધર નામ હતું, પણ બધા એમને શું કહેતા? ગીધો. એટલે ઉર્ફે શું કહેતા? ગીધો. ઠક્કર હતા, લુવાણા હતા. અને ગીધાભાઈ કરીને ગીધો આવીને, બહુ ગરીબ માણસ બિચારો, આવીને સ્વામીને ચોટ્યો. સ્વામી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રોજ દર્શન કરવા આવતો. સ્વામી 2 મહિનાથી હું સીધું ભેગું કરતો હતો. સ્વામી હું ગરીબ માણસ છું ભાઈ સાહેબ, અને આજ માંડ થોડું સીધું ભેગું થયું. સ્વામી હમણાં હાજે હું આપી દઉં છું, કાલે મારી રસોઈ કર્યા વગર જમીન જવાનું છે. સ્વામી રાજી રહેજો સ્વામી, કાલ મારી રસોઈ જમ્યા વગર જવાનું નથી. રોજ આવી રીતે કોઈ ચોટતું, આજે ગીધાભાઈ ચોટ્યા. સ્વામી કે ગીધા બેસ. આ રસોઈ તું શાના માટે આપે છે? તો કે સ્વામી તમને રાજી કરવા, સંતોને રાજી કરવા. તારે રાજી કરવા છે? ઉપરથી રાજી કરવા છે કે મહીથી રાજી કરવા છે? તો કે સ્વામી મહીથી જ હોય ને ભાઈ સાહેબ, અંતરનો રાજીપો જ કમાવો હોય ને. સ્વામી કે તું રસોઈ આપીશ તો મેં ઉપરથી રાજી,
તો સ્વામી તમે મહીથી કેવી રીતે રાજી થાવ? સ્વામી કે તું રસોઈ ના આપે અને તારી જોડે કંઈ વાહન છે? તો કે મારી જોડે એકો છે. એકો 2 બળદનું ગાડું કહેવાય ને 1 બળદનો શું કહેવાય? એકો. મારી જોડે એકો છે. તો કે તારો એકો લઈને તું સવારમાં વહેલો 4 વાગે મંદિર આવી જા. સ્વામી શાના માટે? કોઈને કહેવાનું નહીં, તારા ઘરમાં તારી ઘરવાળીને કહેવાનું નહીં, તું જાણીને અમે જાણીએ. તારે એકો લઈને આવવાનું, સવારમાં અમે 4 વાગે પૂજા પાઠ કરીને તૈયાર રહેશું અને અંધારામાં મંદિરે બધા 5 સાડા 5 પછી આવે છે, અંધારામાં બેહીને એકામ બેહાડીને તું અમને ગઢડે મૂકી જા તારી 100 રસોઈનું ફળ તને. શું કહે છે? 1 રસોઈ નહીં, તારી 100 રસોઈનું તને ફળ. ફળ એટલે સમજ્યા? રાજીપો. 100 રસોઈનો રાજીપો. બસ નક્કી કરીને આવ્યો તો કે મારે સ્વામીને જમાડવા છે, ઠરાવ હતો કે મારે સ્વામીને જમાડવા છે, મન ધાર્યું હતું કે મારે સ્વામીને જમ્યા વગર જવા દેવા નથી. અને ગરીબ માણસ હતો બિચારો, કેટલા સમયથી સીધું ભેગું કરતો હતો, ત્યારે એણે સંતો માટે સીધું તૈયાર કર્યું હતું. સ્વામી બધા સુખી લોકોને કહી નતા આગ્યા. આ બિચારો ગરીબ હતો ને એટલે એને સરળ હતો કહેવાનું, હકથી કહેવાનું. અને મોટા પુરુષ હકથી આપણને કંઈ પણ કહે ને, એવા થજો, એવા થજો. મતલબ હકથી કહી શકે, અધિકારથી કહી શકે, નિધડકપણે આપણને કંઈક કહી શકે, એવા થજો. અંતરનો રાજીપો કમાવો હોય તો આપણને કહેતા કંઈ પણ કહેવું હોય ને બીક લાગે એમને, કે સંકોચ થાય, ખચકાટ થાય કે આરું કહીશું ને વાંકવું પડશે તો, કહીશું ને અવળું પડશે તો, કહીશું ને સત્સંગમાંથી પાછો પડશે તો, સમજો કે તમારી ને અમારી વચ્ચે ઘણું 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 અંતર છે, ઘણું અંતર છે. એ અંતરના રાજીપા ન કમાઈ શકાય, પણ નિધડકપણે આપણને કંઈ પણ કહી શકે, ગમે ત્યારે ગમે તેવું વઢી શકે, ગમે તેવી આજ્ઞા કરી શકે, એવા થજો. બહુ સુખ છે. અંતરનો રાજીપો એની પર મળે ત્યારે અંતરના રાજીપા થાય ભાઈ, બાકી ઉપર ન થાય. જો રસોઈ એણે આગ્રહ રાખ્યો હોત કે સ્વામીના રસોઈ કર્યા વગર તો રસોઈ જમાડ્યા વગર નહીં જ જવા દઉં, તો રાજી થાત સ્વામી. પણ કેવો રાજીપો મળત? ઉપરનો. સ્વામી આટલું કહ્યું, પેલા હાથ જોડીને કહી દીધું, સ્વામી મારે તો તમને અંતરથી રાજી કરવા છે. તમે રસોઈ લો તોય ભલે, ના લો તોય ભલે, તમે કહેતા હોય 100 રસોઈનું ફળ, સ્વામી મારી રસોઈ આવી ગઈ. સ્વામી ચિંતા ના કરશો, સવાર 4 વાગે હું આવી જઈશ, બસ તમને ગઢડે પહોંચાડી જઈશ, બસ રાજી થાવ. સ્વામી કે પણ કોઈને ભૂલમાં બોલતો નહીં હોય ને, ત્યારે હરિભક્તો એને અમને પાછા ફરી ચોટશે અને રોકાવાનો આગ્રહ કરશે, માટે તું ભાઈ સાહેબ કોઈને કહેતો નહીં. સ્વામી નહીં કહું, બસ. સવારમાં સંતો તૈયાર રહ્યા, 4 વાગે પેલો એકો લઈને આવી ગયો અંધારામાં. સંતો છાનામાના બેહી ગયા અને કે હવે મારી મૂક તું આ ગઢડાના રસ્તે. અને સંતોએ એકો ઉતાવળે ચલવ્યો. 10, 15, 20 કિલોમીટર જતા રહ્યા. સવાર પડતા તો 2, 4, 5 ઘઉં જતા રહ્યા. પેલા ઘઉંનો જમાનો હતો, 4, 5 ઘઉં એકો જતો રહ્યો. ખબર હતી ખબરમાં હરિભક્તો આવશે ને જોશે કે સંતો જતા રહ્યા તો બધાએ ધ્રાસકો પડશે કે લે સંતો કહેવાય ના રહ્યા. પણ કહેવા રહેવાય એવું હતું નહીં. હવે હદ બહાર જતું રહ્યું હતું ને, એટલે શું થાય, એટલે સંતો જતા રહ્યા કીધા વગર નીકળી ગયા. રસ્તામાં આંબલી કરીને એક ગામ આવ્યું. આંબલી કરીને એક નાનકડું ગામ આવ્યું. સંતોને સવારના 7:30, 8 વાગેલા. એટલે સંતોએ કહ્યું, જોડેવાળા સંતોએ, સ્વામી ઠાકોરજીના થાળ બાકી રહી ગયા છે અને અમે કંઈક અહીંયા 8-9 વાગ્યા છે, સવારનું તે કંઈ બાળભોગ થયા નથી, જોડે ભગવાન હતા મહારાજ હરિકૃષ્ણ મહારાજ, તો કંઈ થાળ કરવા છે તો સ્વામી રોકશું ગાડું? હવે એ જમાનામાં સંતો અત્યારના જેવું નહોતું, થેપલા બનાવીને લે અને જોડે પાછા ગાંઠિયા લે અને પાછા તમે જો હુખડી બનાવી રાખે ને, આવો બધો જમાનો નહોતો એ વખતે. અત્યારે તો છેવટ કશું ના હોય તો બદામ ને કાજુ ને પેલી અમારા સુરેન્દ્રનગરની સિકંદરની ખારી સિંગ. સ્વામી પેલા આંબલી ગામે રોકાયા, ગાડું રોક્યું, પેલો એકો રોક્યો. સ્વામી જોડે કે સ્વામી કહેલા સંતો શું કરશું, ઠાકોરજીના થાળ બાકી છે, કંઈક કરવું તો પડશે. સ્વામી આમ ધીમે રહીને યાદ કર્યું. સ્વામી કે આ ગામમાંથી એક ડોહા અમદાવાદ ઘણી વખત દર્શન કરવા આવતા ને ગઢડે પણ આવતા. ડોહાનું નામ હું ભૂલી ગયો જ કે
એક ડોહા ગામમાં સત્સંગી છે, સ્વામિનારાયણ ભગવાનના કે એમનું ઘર શોધી કાઢો ને ત્યાંથી સીધું લઈ આવો ને આપણે ગામના ઝાંપામાં વગડો છે ત્યાં ઝાડ નીચે આપણે 2-4 ઈંટીઓ મૂકીને ચૂલો કરીને આપણે રસોઈ બનાવીએ અને થાળ કરીને જમાડીને પછી નીકળીએ, આગળ જઈએ. હવે જોખમ જતું રહ્યું છે. જોખમ એટલે સમજ્યા ને, હવે કોઈ કંઈ ત્યાંથી વાયા પાછું આપણને બોલાવવા આવે એવું કંઈ છે નહીં. એટલે સ્વામી કે ઉતરો હેઠા અને જાઓ તમે ભગત. ગીધા ભગતને એટલે ગીધા તું જઈને ગામમાં જઈને એટલું પૂછે, ગામમાં કોઈ સ્વામિનારાયણના ભગત છે? કોઈક ડોહા હતા, ડોહાનું નામ હું ભૂલી ગયો છે. કેવો ડોહા છે, સ્વામિનારાયણના સત્સંગી છે ને, ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો કરતા હતા, આંબલી ગામથી આવતા હતા, એટલી ખબર છે. કેવો ગીધા ભાઈ હેઠે ઉતર્યા, ગાડું છોડ્યું ને પછી કે સ્વામી ડોહાને હોદવા ક્યાં જવું છે? હું શું ખોટો છું? કે સ્વામી કહો તું શું ખોટો છે? એટલે અરે સ્વામી હું નીચે પેલી જોડી છે નીચે એકાની નીચે પેલું શીંકું ગામડામાં શીંકું કે ને, શીંકું રહેશે ને શીંકામાં હું બધું લઈ આવ્યો છું સીધું. કે કાલ પેલી રસોઈ આપવાની હતી ને માંડ ભેગું કર્યું હતું સીધું, એટલે સીધું લઈને જ આવ્યો છું. અને તપેલી છે, ચીપીઓ છે, હાણસી છે, બધું જોડે છે. 2-4 તપેલીઓ લાવ્યો છું, તાવડી છે, લોઢી છે, બધું જોડે નીચે શીંકા મૂકીને લાવ્યો છે. કે સ્વામી કે જબરો પાકો તું, બધું સીધું ત્યાંથી કાઢ્યું. દાળ ને ચોખા. સ્વામી કે ખીચડીને રોટલા કરીએ કે, અને ખીચડીને રોટલાનો લોટ કાઢ્યો. સંતોએ ત્યાં ચૂલો બનાવ્યો, ડોહાને હોદવા જવાની જરૂર ના રહી. અને સંતો અડધો કલાક બેઠા, ઠાકોરજીના થાળ થયા, મહારાજના થાળ ધરાયા, અને સંતો જમાડ્યા, ગીધાબેન જમાડ્યા, અને પછી ગઢપુર મૂકી આવ્યા. સાંભળજો. અને ગઢપુર જ્યાં પહોંચ્યા સંતો, સ્વામી આનંદાનંદ સ્વામી બહુ રાજીના રેડ થઈ ગયા. સ્વામી કે ગીધા અહીંયા એમ કરીને સ્વામી બાથમાં ઘાલીને ભેટ્યા. ગીધા તે તારી મરજી છોડીને તે અમારી મરજીમાં તું રહ્યો. તારી મરજી રસોઈ આપવાની હતી, તારી મરજી છોડીને તું અમારી મરજીમાં રહ્યો ને. જા, આ મહારાજ ભેટે છે તને એમ માનજે. તારા આજથી તારી વાસના નિર્મૂળ, તારા કામ ક્રોધાદિક શત્રુ ગયા. એટલું નહીં ગીધા, શું કહે સાંભળજો. ગીધા અત્યારે તું કરેશ શું? સ્વામી પૂછે તું કરેશ શું? સ્વામી આ એકો ચલવીને મારો ગુજરાન ચલવું છું. ગરીબ માણસ છું, ઘરમાં 12 માણસ છે, ઘરમાં 12 માણસનો પરિવાર છે, કુટુંબ છે. સ્વામી આ એકામાંથી મજૂરી કરું છું. બજારમાં ત્યાંની લોખંડ બજારની બજારમાં મુખ્ય અમારી બજાર છે ને, બજારમાં બેહું છું. અને સીધું જે હોલસેલ વેપારીઓ છે એમના ઘર દુકાન આગળ બેઠો, અને બધા માલ લેવા આવે, તે માલ લઈ જાય તો પછી મારો એકો ભાડે કરે, અને હું એક ગામથી બીજે ગામ માલ નાખી આવું. અત્યારે જેમ પેલી લોડિંગ ગાડીઓ હોય છે ને, ટેમ્પા હોય કે જે હોય છે ને, એવું ટ્રાન્સપોર્ટની લારી હોય, ટેમ્પા હોય, તો એવું કામ કરું છું. સ્વામી એમાંથી મારું ગુજરાન ચાલે છે. સ્વામી કે ગીધા આજથી તું ગીધો ગયો, તું ગિરધર શેઠ થઈ ગયો. સમજી લેજે. શું કહે છે? તું ભાવનગરનો મોટામાં મોટો ગિરધર શેઠ થઈ ગયો. સમજી લે. સ્વામી અંતઃશત્રુ તો ટાળ્યા, આશીર્વાદ આપ્યા. અંતરનો રાજીપો શું કરે? ગીધો આવ્યો ભાવનગર, સ્વામીનો અંતરનો રાજીપો લઈ. બીજે દાડે રોજની જેમ બજાર વચ્ચે દુકાન આગળ પેલા એક અંબાલાલ શેઠની દુકાન હતી. બજારમાં મોટામાં મોટી દુકાન અંબાલાલ શેઠની દુકાન કહેવાય. એની પેઢી હતી મોટી, હોલસેલ કરિયાણાની દુકાન. અને એની આગળ એકો રાખીને ઊભા રહેતા. અને પેલા અંબાલાલ શેઠે બીજે દાડે જોયો, 2-3 દાડા જતા રહેલા વચ્ચે, 2-3 દાડાથી જોયેલા ને. એટલે ગીધા અહીંયા ગીધાને બોલાય. પેલા શેઠ કહે છે, ગીધા 2-3 દાડા ક્યાં ગયો હતો? કે શેઠ અમારા સ્વામી આવ્યા હતા અને એમને મૂકવા ગયો હતો ગઢડે. ગયો. શેઠ કે બેસ. ગીધા બેસ. જોડે બેહાડ્યો. ગીધા તને એક વાત કહેવી છે. શું? ગીધા મને 95 થયા. મારી ઉંમર 95 એટલે સમજ્યા, 75 વર્ષની મારી ઉંમર થઈ. મારે ઘરે કોઈ દીકરો દીકરી કશું નથી. અમે 2 ડોહા ડોશી છીએ. હવે મારી ઉંમર થઈ છે, આવડી મોટી પેઢી છે, પણ મારે વારસદાર કોઈ નથી. ભાઈ મને વિચાર આવ્યો કે મારે તારો ભાગ કરવો છે. પેઢીમાં મારે તારો ભાગ કરવો છે. તારો આજથી ચારાની ભાગ, આ પેઢીમાં તારો 25 પૈસાનો ભાગ. અને આજથી તારે એકો બેકો કાઢી નાખી. તારે અહીંયા થડે બેહવાનું, મારી જોડે થડે બેહવાનું. થડે એટલે સમજ્યા ને, ગલ્લે કે થડે, કે તારે થડે બેહવાનું, ગલ્લે બેહવાનું.
અને આજથી તું મારો 25 પૈસાનો ભાગીદાર. અરે શેઠ, હું ગરીબ માણસ, મારી જોડે પૈસા નથી, મૂડી નથી, હું મૂડી વગર કેવી રીતે બેહું? તમારી પડખે આવીને બેહાતું છે પેલા. હું તો ગરીબ માણસ, તમે તો મોટા શેઠ કહેવાય, ભાવનગરના નગર શેઠ કહેવાય. જો હું કહું એમ કરવાનું, બોલીશ નહીં. તારી મૂડીની મારે જરૂર નથી, આ બધી તારી જ મૂડી છે. તું સમજીને 25 પૈસાનો ભાગીદાર આવી જા. બીજે વર્ષે 50 પૈસાનો ભાગીદાર, અને ત્રીજે વર્ષે કહી દીધું ગિરધર શેઠે તૈયાર રાખ્યું, વ્હીલ તૈયાર રાખ્યું. ગીધા, આજથી તું મારો દીકરો ને હું તારો બાપ, આ પેઢી તારી. અને બોર્ડ બદલાઈ ગયું. બોલો, ગિરધર અંબાલાલ શેઠની પેઢી. શું નામ આવી ગયું? ગિરધર અંબાલાલ શેઠની પેઢી. આજે પણ ભાવનગરમાં ગિરધર અંબાલાલ શેઠની પેઢી છે. બોલો. અને ભાવનગર લોખંડ બજારમાં સહજાનંદ સ્વામી મહારાજની જે મૂર્તિ છે એની નીચે આ મૂર્તિ ચાંદીની આખી મૂર્તિ બનાવડાવી છે એમણે. મોટી ઉપાડની મૂર્તિ, ચાંદીની એક ચક્ષુની મૂર્તિ છે. એની નીચે લખ્યું છે, સમજ્યા, ગિરધર અંબાલાલ શેઠ પરિવાર તરફથી આ મૂર્તિ ભેટ. આ મૂર્તિની સેવા એમણે કરી છે. એ ગિરધર અંબાલાલ બીજું કોઈ નહીં, આ ગીધો. બોલો, શું કમાયા? અંતરનો રાજીપો. કેવી રીતે કમાયા? પોતાનું મનગમતું મૂકી દીધું. તવ મરજીમાં ભાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. પોતાની મરજી છોડી દીધી, એમની મરજીમાં રહ્યા. ભલે દયાળુ, બસ ભલે દયાળુ. આપકો એમ તો આપણા જીવનમાં શીખજો. અને એના અનુસંધાનમાં એક કીર્તન, કયું કીર્તન યાદ છે? તમને ગમે તે અમને ગમે, તમને ગમે તે અમને ગમે. તમારી રુચિમાં તમારી રહેવું ગમે, રુચિમાં તમારી રહેવું ગમે. તમને ગમે તે અમને ગમે. હાથ જોડીને બધા બોલો. અને આ પ્રમાણે બોલવાનું નથી, કરવાનું છે. હો, તમને ગમે તે અમને ગમે. બોલો, તમને ગમે તે અમને ગમે. રુચિમાં તમારી રહેવું ગમે, રુચિમાં તમારી રહેવું ગમે. તમને ગમે તે અમને ગમે. એક નાનકડી વાત જીવમાં ગાલી દેજો મુક્તો. જીવન પર્યંત ભૂલશો નહીં. તમને એટલે કોને? મહારાજ અને મોટા પુરુષને આપણે પ્રાર્થના કરીએ છીએ, હે દયાળુ, બસ તમારું ગમતું અમારું ગમતું કરાવજો, તમારી રુચિમાં રેખાવજો અમને. કોઈ દિવસ તમારી આજ્ઞા, અનુવૃત્તિને, રુચિને અમે લોપી ન શકીએ. બસ અલ્પ વચન પણ તમારા તરફથી આવે. બસ તમે નથી બોલતા, માણસ નથી બોલતા, ઈશ્વર બોલે છે. ભગવાન તમારા દ્વારા કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે. એવો અમને નિરંતર વર્તાવજો. ભક્તો જોજો, એના દિવસ એનો રાજીપોનું ફળ જોજો. પહેલાં અંતરતંત્ર બદલાઈ જશે, આપણી દુનિયા બદલાઈ જશે. એમની દુનિયામાં પ્રવેશ કરી દીધો ને, આપણી દુનિયા બદલાઈ જાય. ભાઈઓ, આગળ શું કહે છે? મનનું ગમતું કીધું અમે, મનનું ગમતું કીધું અમે. રુચિ ન દેખી શક્યા તે અમે, રુચિ ન દેખી શક્યા તે અમે. મનનું ગમતું કીધું અમે. આજ સુધી આપણે મનનું જ ગમતું કર્યું છે. ખ્યાલ આવે છે? આજ સુધી આપણે આપણું મન ધાર્યું જ કર્યું છે, મનનું ગમતું જ કર્યું છે. આપણને ખબર નથી પડતી કે આ મનનું ગમતું કહેવાય, કારણ કે આપણે કુંડાળું એટલું બધું મજબૂત કરી નાખ્યું છે ને પહેલાં. એસી તેસી થઈ જાય આપણને. ભગવાનને, સંતની, મહારાજને, મોટાની મરજીને આજ્ઞા એસી તેસી થઈ જાય. ખબર પડતી હોય કે આ મરજી નથી, હું ખોટું કરું છું, આજ્ઞા લોપું છું, અને છતાંય લોપાઈ જાય. શું કારણ છે? હજુ આપણે આ નક્કી નથી કર્યું. એટલે મનનું ગમતું કીધું અમે, રુચિમાં દેખી
શક્યા તે અમે રુચિ ન દેખી શક્યા તે અમે અમારો ધાર્યો ખૂબ કર્યો હવે 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 ધાર્યો તમ આપણને લાગુ પડે છે આ પંક્તિ? આપણે આપણું જ ધાર્યું ખૂબ કર્યું છે એવું લાગુ પડે છે? કેટલાને લાગુ પડે છે? આંગળી ઊંચી કરો અને આજે સાચો પશ્ચાતાપ કરો પહેલા. મહારાજ આપણી જોડે બેઠા છે, મહારાજ આપણી વાત સાંભળે છે. આજે મહારાજને આપણે પ્રોમિસ કરવી છે, હે મહારાજ હવે અમે આજ સુધી અમારું ધાર્યું અમે ખૂબ કર્યું છે, મનમુખી થઈને અમે ફર્યા છીએ અને એટલે તો હજુ રીબાઈએ છીએ. મુક્ત 4 પેઢીનો સત્સંગ છે આપણો. 4 પેઢી એટલે સમજ્યા? મહારાજની વખતમાં આપણે બધાય હતા હો. આ બધાય આપણે મહારાજની વખતમાં હતા. અમે જોઈને કહીએ છીએ કોણ હતા એ અમને ખબર છે કે તમે કોણ હતા. તો કારણ કે અમે હતા, તમે હતા એમ અમે હતા. સમજ્યા? એ વખતે અમે હતા, તમે હતા. બાપાની વખતમાં હતા, એના એ જ આપણે બધાય અમે હતા બાપાની વખતમાં, સદગુરુની વખતમાં હતા. આ ચોથી ટ્રાયલ છે બધાની આપણી હો. અને ચોથી ટ્રાયલનું કારણ શું ખબર છે? આજ મહારાજનું ને મોટાનું જોડે રહ્યા, એમણે આપણને નિકટમાં લીધા હતા પણ એમને ઓળખી ન શક્યા, એમનું ગમતું કરી ન શક્યા. ખૂબ દુભ્યા છે આપણે, ખૂબ દુખ્યા છે અમુક તો. મહારાજને મોટાને રાજી નથી કરી શક્યા. હે દયાળુ દયા કરો ને સર્વોપરી મહારાજ રે. હે દયાળુ દયા કરો વાલા સર્વોપરી મહારાજ રે. રીતસર 4 પેઢીનું બનાવેલું જોયેલી વાત આમાં લખી છે. ન ઓળખ્યા ન જાણ્યા તમને કર્યા બહુ દાસ રે. ન ઓળખ્યા ન જાણ્યા તમને કર્યા બહુ દાસ રે છતાંય કૃપા તમારી. છતાંય કૃપા તમારી. સર્વોપરી મહારાજ રે. મુક્તો આપણે ન ઓળખ્યા ન જાણ્યા કોણ છે. પુરુષોત્તમ નારાયણની જોડે રહેવા મળ્યું હતું ભાઈ. સાધુમાં હતા, આમાંથી કેટલાય હરિભગતમાં હતા. આપણે બધા બેઠા હતા એ વખતે આવી રીતે ડાયા ડમરા જેવા થઈને આગળ હાથ જોડીને બેહતા હતા પહેલાઓ. પણ ટાણું આવે ત્યારે એમની મરજીમાં ન રહી શક્યા, એમને રાજી અંતરથી રાજી ન કરી શક્યા. એટલે ફરીથી મહારાજે કોડિયામાં હિંચકા ખાવા મોકલ્યા. પણ એમણે આપણો પીછો ના છોડ્યો. એ કરુણા સમજો આપણી ઉપર હો. બાપાના વખતમાં આપણને લાવ્યા, હા કંઈ કરતા સીધો હાલે તો. પણ ફરી એટલે માટે શું કીધું? બીજી વખતે બાપા શ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. બીજી વખતે બાપા શ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. તો પણ રાજી કરી ન શક્યા, તો પણ રાજી કરી ન શક્યા. સર્વોપરી મહારાજ રે. એ વખતે આપણે મનમુખી જ ચાલ્યા, મન ધાર્યું જ કર્યું, પોતાનું ગમતું જ કર્યું મુક્તો. અને એટલે એમને ઓળખી ન શક્યા. મન ધાર્યું જ કર્યું, એના પરિણામે ત્રીજી વખત લાવવા પડ્યા ભાઈ. હા એટલે શું કહે છે આગળ? મોજોગ સત્પુરુષનો આપ્યો યમને દયા કરી
વારંવાર રે જો સત્પુરુષનો આપ્યો અમને દયા કરી વારંવાર રે તો પણ ધાને અવળા ચાર્યા તો પણ ધાને અવળા ચાર્યા સર્વોપરી મહારાજ રે. કોની વાત ચાલે છે ખબર છે પેલા? કોની વાત ચાલે છે આ? આપણી કે મારી? આપણી વાત ચાલે છે. હું આપણી કહું, તમારે શું સમજવાનું? મારી. અમે નજરે જોઈને કહીએ છીએ. વિશ્વાસ આવે છે પેલા? વિશ્વાસ રાખજો. આ સુધી ઘણા આટા ખાધા છે આપણે, ઊંધા જ ચાલ્યા છે, અવળા જ ચાલ્યા છે. મહારાજને મોટાની ગણતરીમાં આપણે એમની ગણતરી આપણે રાખી જ નથી, મનમુખી સ્વભાવને લઈને. તો હવે આ છેલ્લો ટ્રાયલ છે. ગઈકાલે કર્યું હતું, આજે કહું છું ભૈયા, અમારો સંકલ્પ મજબૂત છે એટલે તમે બેહાડીને અત્યારે આ બધું કહીએ છીએ કે બીજી વખત હવે 5મી વખત આવવા દેવા નથી. એટલે વાહે પડીએ છીએ ભાઈઓ. શું કરવું પડશે? તાળી પાડ્યાથી પતી જશે? શું કરવું પડશે કહો જો? શું કરવું પડશે? એમની મરજીમાં રહેવું છે. બસ આ નક્કી કરો. કોઈ દિવસ આપણું ઉધાર્યું નથી કરવું, આપણું ગમતું નથી કરવું. આ મને તો નખોદ વાળ્યું છે આપણું, હગાવાલાએ નખોદ વાળ્યું છે, સંબંધીઓએ નખોદ વાળ્યું છે, એમના ગમતામાં રહ્યા એમાં નખોદ વળી ગયું છે. 4 વખત જન્મ ધરાયા છે પહેલા. હવે એમનું ગમતું કરવું છે. આ સંકલ્પ કરજો. તમે અમારા છો ને એટલે કહીએ છીએ. છો ને મારા? હાજી. એટલે કહીએ છીએ, આટલું ભલામણ કરીએ છીએ બાપા, હાથ જોડીને કગરીને કહીએ છીએ. હવે સંકલ્પ મજબૂત કરજો. આ ફેરે આપણે નાપાસ નથી થવું, આ ફેરે નપાસ નથી થવું. 200 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે 200 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે. આપણી સંભાળ લેતા રહ્યા છો. આ સંભાળ લેતા રહ્યા છે. કેમ સંભાળ લેતા રહ્યા પેલા? હશે ગમે એમ તો અમારો છે ને, હશે ગમે એમ તો અમારો છે ને. આપણી વાહેન વાહે સંકલ્પ સ્વરૂપો દ્વારા, મોટા મોટા સદગુરો દ્વારા, મોટા પુરુષ મહારાજ સંકલ્પો દ્વારા આવતા રહ્યા પેલા. શું કરવા? આપણી રક્ષા કરવા. શું કરવા? એમને આપણી બહુ જરૂર હતી એટલે ના. ક્યાંક આડા અવળા ચાલ્યા ન જઈએ, કુસંગમાં જતા ન રહીએ, ક્યાંક ડોલી ન જઈએ, અને ક્યાંક આપણું અનંત જન્મ ઊભા ન થઈ જાય એના માટે આપણને જોગમાં લેતા રહ્યા. અને મુક્તો વિચાર તો કરો, આમાં કેટલા એવા હશે 5 વર્ષ પહેલાં બોલો આપણે આંખની ઓળખાણ નથી. કેટલા છે 5 વર્ષ પહેલાં આંખની ઓળખાણ નથી? ચાલો કેટલાય 10 વર્ષ પહેલાં આંખની ઓળખાણ નથી? કહો કેટલાય 20 વર્ષ પહેલાં આંખની ઓળખાણ નથી? સાચી વાત છે. બધા તમે ક્યાં આંખની ઓળખાણ હતી? એટલે ભગત કોઈ દાડો આપણે એકબીજાને ઓળખતા પહેલાં 10, 15, 20 વર્ષ 25 વર્ષ પહેલાં તમે શું જાહેરાત આપી હતી કે અમારે મોક્ષના દાતા સત્પુરુષ જોઈએ છે? જાહેરાત આપી હતી? કેવા આપણને ખેંચી લીધા? વિચાર તો કરો પહેલા, કેવા ખેંચી લીધા આપણને. નહીં આંખની ઓળખાણ, નહીં કોઈ. અરે આમાં કેટલાય તો બેઠેલા સ્વામિનારાયણને ગાળીઓ દીધી હશે બોલ્યો, પણ મહારાજે નહીં. તમે બધા પ્રી પ્લાનિંગના પાત્રો છો. આ બધું દળેલું દળાય છે, બધોય જૂના આદરવાળા છો, કોઈ નવા આદરવાળા નથી. બાપા કહે છે ને કે બધા ફરી ફરી આવેલા છો. એટલે એમણે આપણને ગમે ત્યાં હતા, ગામડામાં હતા, કોઈ પાટડીમાં હતા, ને કોઈ માંડલમાં હતા, ને કોઈ તમે જુઓ તો ક્યાં ક્યાં તમે રખડતા ને રજડતા, કોઈ લીમડીમાં, કોઈ આમને આપણને પકડી લીધા ગમે ત્યાંથી પહેલા. હા, આપણે એમને નથી હોધ્યા, એમણે આપણને હોધી લીધા છે. આ કૃપા તો જુઓ પહેલા. 200 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે 200 વર્ષોથી સાથે રહીને લીધી અમારી સંભાળ રે. અપરાધી છીએ ગુનેગાર બન્યા, અપરાધી
છીએ ગુનેગાર સર્વોપરી મહારાજ રે. આપણે મહારાજને મોટાના ગુનેગાર ને અપરાધી થતા આવ્યા છીએ, એમને દુઃખી કરતા આવ્યા છે. હવે દુઃખી કરવા છે, એમને દુઃખી કરવા છે. કેટલાને દુઃખી કરવા છે? આંગળી ઊંચી કરો પહેલાં. કેટલાને રાજી કરવા છે? બસ સંકલ્પ મજબૂત કરજો પહેલાં. અહીં જેવી આગ્રહપૂર્વક આંગળી ઊંચી કરો છો, સદાય આપણે આવો ને અગ્રસર જેવજો કે આ જન્મે આપણે નાપાસ નથી થવું, મહારાજને મોટાને દુઃખી નથી થવા દેવા, એમના અંતરના રાજીપાના વારસદાર થવું છે. નક્કી રાખજો પહેલાં. આ ફેરે પ્રભુ પૂરો કરજો. બે હાથ જોડો, પ્રાર્થના કરો. બે હાથ જોડીને પ્રાર્થનાની છેલ્લી લીટી છે, બોલો. આ ફેરે પ્રભુ પૂરો કરજો, સંકલ્પ તમારો મહારાજ રે. આ ફેરે પ્રભુ પૂરો કરજો, સંકલ્પ તમારો મહારાજ રે. ક્યાં સુધી આપ દુઃખી થશો, ક્યાં સુધી આપ દુઃખી થશો, સર્વોપરી મહારાજ રે. હે દયાળુ, અમારી પર કૃપા કરજો. આ વખતે સંકલ્પ પૂરો કરજો. અમે ગમે એવા છીએ, અમને હાચવી રાખજો. હે દયાળુ, બસ તમારી મરજીમાં રહેવાય, તમારી ગમતામાં રહેવાય, તમારી ઈચ્છામાં અનુવૃત્તિમાં રહેવાય, તમારી આજ્ઞામાં રહેવાય. બસ ક્યારેય અમે મનમુખી થઈ ન શકીએ, થવું હોય તો એ થઈ ન શકીએ એવી અમારી પર કૃપા કરજો. અમને હાચવી લેજો પ્રભુ. ક્યાં સુધી તમે દુઃખી થશો, સર્વોપરી મહારાજ રે. હે ક્યાં સુધી આપ દુઃખી થશો હે મહારાજ. હવે આ વખતે અમારે રાજી કરવા છે. સંકલ્પ રાખજો આટલો. અંતરનો રાજીપો કમાવો હોય તો, બીજી વખત આંટા મારવા આવવું ન હોય તો. નહીંતર જો એક છેલ્લી વાત કહું છું, આજે કહી દઉં છું. તમે થાક્યા હોય કે ન થાક્યા હોય, અમે થાકી ગયા છીએ, બહુ થાકી ગયા છીએ, બહુ થાકી ગયા છીએ, બહુ થાકી ગયા છીએ. હવે પત્તો નહીં લાગે. હવે મહારાજને મોટા આપણને નહીં હાચવે. બહુ થાકી ગયા છે. હવે હદ આવી ગઈ છે. આ છેલ્લો ટ્રાયલ છે, માનજો. પછી કહેતા નહીં કે અમને વોર્નિંગ નથી આપી. વોર્નિંગ આપું છું. આ વખતે છેલ્લી ટ્રાયલ છે. એમાં દ્રઢ સંકલ્પ કરજો બસ કે આ ફેરો સુધારી લેવો છે. તો અહીં બેહવાનું ક્યાંથી મળે આપણને? કોની સભા છે? કોને બેહાડ્યા છે? કોને પસંદ કર્યા છે? કોને સિલેક્ટ કર્યા છે? કોણ મળ્યા છે આપણને? એ તો વિચારો મૂકતો. અને એમને દુઃખી થઈને આપણે કેવી રીતે સુખી થશું? એ દુઃખી થશે તો આપણે કેવી રીતે સુખી થશું? પહેલા હવે નાપાસ ન થશો, વિનંતી કરું છું. પહેલા બહુ જ મક્કમ નિર્ધાર કરજો. આ વખતે નાપાસ નથી થવું. બહુ મન ધાર્યું કર્યું, બહુ મનમુખી જીવન જીવ્યા આપણે. એક નાનકડું ચા જેટલું વ્યસન, ચા ન છૂટતી હોય આપણાથી મુક્ત, એ મન ધાર્યું કરતા હોઈએ. મહારાજને મોટા મરજી બતાવે કે ભાઈ બજારનું ન ખવાય, આપણાથી હોટલ લોજનું ન ખવાય, તો મરજી છે એમ નહીં. એટલે રાજી કરવા છે શું? ક્યાં તમને એમ કહ્યું છે કે તમે રોટલા બંધ કરી દો? ઘરે બનાવીને તમ તાર સારી સારી મિષ્ટાન પકવાન બનાવીને રોજ તમ તાર ઠાકોરજીને ધરાઈને ધર્મ નિયમે યુક્ત ગાળી ચાલીને બનાવો, જમાડો. પણ આપણાથી આટલી એક મરજીમાં ના રહેવાય. માર તો ના ચાલે. એટલે અનંત જન્મથી આપણે ના ચાલે ના ચાલે કરતા આવ્યા છે. હવે તો સમજો. અમારે એક વીરપુર, ખેડા જિલ્લામાં વીરપુર કરીને ગામ છે. આપણું ત્યાં મંદિર છે.
હાર્દિક રામી કરીને છે, તમારા જેવો યુવાન છે, કિશોર છે, અત્યારે મસ્કત રહે છે. મસ્કતમાં એની જોબ છે. યુએઈ જે કહેવાય છે, જે અરબ કન્ટ્રીઝ, દુબઈની નજીકમાં મસ્કત છે, મસ્કતમાં જોબ કરે છે. બહુ સારી જોબ છે એની, આઈટી ફિલ્ડમાં છે. નવો સત્સંગ થયેલો છે. તો થોડા દિવસ પહેલાં મારે મસ્કતની પધરામણી હતી ઓનલાઈન, ત્યાં એના ઘેર પધરામણી હતી. મેં કે ક્યાં છું ભઈલા? મસ્કત છું? ત્યાં કે ના સ્વામી, દોહા છું. દોહા નહીં હો, દોહા કરીને બીજી કન્ટ્રી છે, ત્યાં દોહા છું. કેમ તું મસ્કત નથી રહેતો? તો કે સ્વામી ફેમિલી મસ્કત છે, પણ હું અત્યારે 1 મહિના માટે દોહા મારે કંપનીએ મને મોકલ્યો છે અને ત્યાં જોબ માટે હું ગયેલો છું. મેં કીધું તો જમવાનું શું કરે છે? એણે કહ્યું કે સ્વામી મને 2 વસ્તુ બનાવતા આવડે છે, ખીચડી આવડે છે અને ભાખરી આવડે છે. સ્વામી એક ટાઈમ ખીચડી બનાવી નાખું છું ને એક ટાઈમ ભાખરી બનાવી નાખું. ઇલેક્ટ્રિક સગડી લઈને આવ્યો છું, થોડું સીધું લઈને આવ્યો છું. સ્વામી 10-12 દિવસનું સીધું હતું, 12-13 દિવસ ચાલ્યું, પણ સ્વામી છેલ્લા 15, આજે 28મો દિવસ છે, 1 મહિનાનો પ્રોગ્રામ છે સ્વામી, 28મો દિવસ છે સ્વામી. છેલ્લા 14 દિવસથી 15 દિવસથી ફ્રૂટ અને દૂધ ઉપર છું. બોલો, 15 દિવસથી દૂધ અને ફ્રૂટ ઉપર છું. મેં કીધું તને તકલીફ નથી પડતી? એણે શું જવાબ આપ્યો સાંભળજો. મને કે સ્વામી અનંત જન્મથી તકલીફ કરીને 4 વખત અમે જન્મ ધર્યો છે સ્વામી, હવે તકલીફ છે નહીં, રાજી કરવા છે. બસ સ્વામી રાજી રહેજો, તકલીફ છે નહીં. હું તો હવે રાજીપો માગવો પડે? 15 દિવસથી દૂધ અને ફ્રૂટ ઉપર રહેનાર કો મહારાજ એ કંપનીમાં જે જોબ કરે મહારાજને એવું છે કે 15 દિવસ કંપનીમાં ત્યાં પર રસોઈ બનાવવાની નહીં છે, ના આજ્ઞા કે રસોઈ ક્યારે બનાવે તો દર મહિને 15 દિવસ ઘરેથી બનાવીને લઈને જાય, કોરું જમાડે છે. બોલો, 15 દિવસનું કોરું જોડે બનાવીને લઈ જવાનું, દર મહિને 15 દિવસ, અને કોરું જમવાનું 15 દાડા સુધી. આપણને 2 દિવસ બહાર ગયા હોય તો આપણે ગોતી લઈએ હોટલનું, લોજનું, બીજું ત્રીજું, લારી બીજું ત્રીજું. હું તો મહારાજની મરજી શું છે? કેવા મુક્તો અમે જોયા છે. લુણાવાડા મારી હમણાં પધરામણી હતી, ત્યાં શિવાબેન, ત્યાં ધર્મેશને જોડ્યો હતો અંદર. પેલા ઓનલાઈનમાં તો જોડી શકે, એટલે એને ઓનલાઈનમાં જોડ્યો હતો. મેં કે ધર્મેશ જસ મને ક્યાં છું તું? અમદાવાદ છે? મને કે ના સ્વામી અત્યારે હું ક્યાં કીધું હૈદરાબાદ કેવું કંઈક, હૈદરાબાદ છું. કેમ? તો કે કંપનીના કામે છું. ચંડીગઢ છું. ચંડીગઢ છું. કેમ? કંપનીના કામે ગયેલો છે. તો કે ત્યાં જમવાનું શું કરે છે? સ્વામી થોડું લઈ આવ્યો હતો કોરું, 3 દિવસ માટે જ આવવાનું થયું હતું, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી ગઈ તો કામ વધુ છે કંપનીનું. સ્વામી આજ 14મો દિવસ છે, તો જમે શું? સ્વામી 3 દિવસનું બનાવી લાવ્યો હતો ને હવે કે દૂધ ને ફ્રૂટ લઈ લઉં જ, કે હવાના ચાલે છે. રાજી કરવું હોય, મહારાજનો અંતરનો રાજીપો જોતો હોય, અંતરના રાજીપા એમ થાય ભાઈ, આપણું મન ધાર્યું તો ઘણા જન્મોથી કર્યું છે, મહારાજ અને મોટાને રાજી કરવા છે. તો આપણાથી આવી રીતે જ્યાં ત્યાં જેમ તેમ જેનું ત્યાંનું ન ખવાય, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. આ બધો અમારો દાખલો લેખે જાય. નિયમમાં રહેજો. કંઈ લોભ થયો હોય, આ સુધી ભૂલો થઈ હોય, મહારાજ માફ કરશે, પણ હવે મક્કમ નિર્ધાર કરજો. કોઈ મરજી લોપી નથી, કોઈ આજ્ઞા લોપી નથી. આપણે મહારાજની સંકલ્પ રાખજો. અમારે ઉનામાં એક ભરતભાઈ છે, ઉના ભરતભાઈ તન્ના કરીને આ લીટી યાદ આવી. તમને ગમે તે અમને ગમે, રુચિમાં તમારી રહેવું ગમે, રુચિમાં તમારી રહેવું ગમે, તમને ગમે તે અમને ગમે. બોલો, એ દિવસ
દિવસે એમણે બંને આજીવન બ્રહ્મચર્યનો નિયમ લઈ લીધું. આજે પ્રી મુમુક્ષુમાં સીધા ડાયરેક્ટ પ્રી મુમુક્ષુમાં દાખલ કર્યા છે. ડાયરેક્ટ વિધાઉટ પ્રી એવાયપી, વિધાઉટ એવાયપી. તો મરજીમાં રહેવાનું. એક વખત મરજી જાણી મૂકતો ને આપણે અવેરી વર્તમાનમાં લોપ થતા હોય. કિશોરો, યુવાનો, જરા મોબાઈલનો ખ્યાલ રાખજો. આ મોબાઈલ છે ને ભયંકર દૂષણ છે, ભયંકર દૂષણ છે, મોટું મહાપાપ છે. તમે મોબાઈલ ન રાખશો એવું મેં નથી કહેતા, પરંતુ આજ્ઞા લોપાવનારું ને મરજી લોપાવનારું મોટામાં મોટું પાપ હોય. આખી દુનિયાનો કચરો આમાં ભરેલો છે. જરા ખૂબ આપણે ગાળીને પાણી પીએ છીએ, ગાળીને ઘી વાપરીએ છીએ, ગાળીને દૂધ વાપરીએ છીએ, ગાળીને મોબાઈલ વાપરજો. મોબાઈલ ગાળીને વાપરજો એટલી વિનંતી કરું છું. નહીતર એ રાજીપામાં નહીં રહેવા દે, મરજીમાં નહીં રહેવા દે. મહારાજને મોટાનો અંતરનો રાજીપો નહીં લેવા દે. અને આ સુધી તમે જે નથી લઈ શક્યા એનું મોટું કારણ હોય તો મિત્રો, ખરાબ મિત્રોનો સંગ, અને મોટામાં મોટો કુસંગ મોબાઈલ, ઇન્ટરનેટ મોટા મોટો કુસંગ છે.